તો દોસ્તો આપ સૌ માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતી આવી ગઈ છે કે કેટલા સમય ભાડે રહ્યા બાદ ભાડુઆત છે તે માલિક બને છે। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ઘણા મકાન માલિક મકાન ભાડે આપ્યા બાદ નિશ્ચિત થઈ જાય છે કે તેમને તો બસ ભાડુઆત પાસેથી સમયસર ભાડું મળતું રહેવું જોઈએ। મકાન ભાડે આપ્યા બાદ તેઓ ક્યારેય તેને જોવા પણ જતા નથી, પરંતુ આ વિચારસરણી છે તે કોઈ દિવસ ખરાબ નિયતવાળા ભાડુઆતના કિસ્સામાં ઘાતક સાબિત થઈ શકે છે। દોસ્તો આપસોને આ મહત્વપૂર્ણ માહિતી જણાવીએ ખેડૂત ઓનલાઈન પોઈન્ટના માધ્યમથી। દોસ્તો આ માહિતી ખાસ અને મહત્વપૂર્ણ જાણી લેજો કે કોઈ ભાડુઆતને તમે તમારી માલિકીની પ્રોપર્ટી, મિલકત, મકાન, દુકાન આપો છો તો તેવા ભાડુઆતને તમારી પ્રોપર્ટી આપ્યા બાદ તમારા માટે તે ઘાતકરૂપ સાબિત થઈ શકે તેમ છે। દોસ્તો વિડીયોને શરૂ કરતા પહેલાં હું આપસોને જણાવી દઉં કે જો આપ સૌ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છો તો ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપસોને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। દોસ્તો આપ સૌને જણાવી દઈએ કે ઘર અને દુકાન ભાડે આપવી એ દેશમાં લાખો લોકો માટે વધારાની આવકનો મોટો સ્ત્રોત છે। ખાસ કરીને મોટા શહેરો અને મહાનગરોમાં તો ઘરના ભાડાથી લોકોને ઘણી આવક થાય છે, પરંતુ ભાડાના આ ખેલમાં જોખમો પણ ઘણા છે। સૌથી મોટું જોખમ છે કે મિલકત પર કબજાનું। ખરેખર ઘણા મકાન માલિક મકાન ભાડે આપ્યા બાદ નિશ્ચિત થઈ જાય છે કે તેમને તો બસ ભાડુઆત પાસેથી સમયસર ભાડું મળતું રહેવું જોઈએ। મકાન ભાડે આપ્યા બાદ તેઓ ક્યારેય તેને જોવા પણ જતા નથી, પરંતુ આ વિચારસરણી કોઈ દિવસ ખરાબ નિયતવાળા ભાડુઆતના કિસ્સામાં ઘાતક સાબિત થઈ શકે છે। દોસ્તો ભાડુઆત મિલકત પર કરી લે છે કબજો। ઘણી વખત કેટલાક ભાડુઆત વર્ષો સુધી ભાડે રહ્યા બાદ મિલકત પર હક જતાવવા લાગે છે। સરળ શબ્દોમાં આપસોને કહીએ તો તેઓ મિલકત પર કબજો કરી લે છે। આવી સ્થિતિમાં મકાન માલિકની નાનકડી એવી ભૂલ મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે। ખરેખર મિલકતના કાયદામાં કેટલીક એવી જોગવાઈઓ છે જેનો હવાલો આપીને ભાડુઆત મકાન માલિકની મિલકત પર હક જતાવી શકે છે। આવી સ્થિતિમાં દરેક મકાન માલિકને આ બાબતની જાણકારી હોવી જરૂરી છે। દોસ્તો આપસોને જણાવી દઈએ કે શું કહે છે કાયદો। પ્રોપર્ટી વેબસાઇટ 99 એકર્સના રિપોર્ટ અનુસાર ભારતમાં ભાડુઆતના સતત 12 વર્ષ સુધી એક જ મકાનમાં રહ્યા બાદ તેના પર માલિકીના હકનો દાવો કરી શકે છે, જેને મિલકત પર પ્રતિકૂળ કબજો કહેવાય છે। પ્રતિકૂળ કબજાની સ્થિતિ ત્યારે ઊભી થાય છે જ્યારે મકાન માલિક ભાડા કરારની શરતોનું ઉલ્લંઘન કરે છે। લિમિટેશન એક્ટ 1963 અનુસાર ખાનગી મિલકતની માલિકીનો દાવો કરવાનો સમયગાળો 12 વર્ષ છે, જ્યારે જાહેર મિલકત માટે આ સમયગાળો 30 વર્ષ સુધી વધારવામાં આવ્યો છે। દોસ્તો આપસોને જણાવી દઈએ કે ભાડુઆતો કેવી રીતે ઉઠાવે છે ફાયદો। ઘણી વખત કેટલાક ભાડુઆતો મકાન માલિક સામે આ કાયદાનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે। આ કાયદા હેઠળ ભાડુઆતે સાબિત કરવું પડે છે કે લાંબા સમયથી મિલકત પર કબજો હતો અને પુરાવા તરીકે કબજો કરનારે તેના નામનું વીજળીનું બિલ, પાલિકાનો વેરો, વેરાની રસીદ અને સાક્ષીઓના એફિડેવિટની માહિતી આપવી પડે છે। દોસ્તો આપસોને જણાવી દઈએ કે કેવી રીતે બચી શકાય છે આનાથી। જો કોઈ મકાન માલિકે આવા દિવસો ન જોવા હોય તો તેઓએ હંમેશા ભાડા કરાર અથવા તો લીઝ ડીડ બનાવીને મિલકત ભાડે આપવી જોઈએ। ભાડા કરારમાં ભાડાથી લઈને અન્ય ઘણી માહિતીઓ લખેલી હોય છે। જોકે ભાડા કરાર 11 મહિનાનો હોય છે, તેથી દર વર્ષે સમયસર તેને રિન્યૂ કરાવવો જોઈએ। ભાડા કરારમાં નાની ભૂલ પણ મોટી મુશ્કેલીનો સબબ છે તે બની શકે છે। દોસ્તો આપસોને ખાસ અને મોટી અપીલ છે કે જો કોઈ પણ વ્યક્તિ છે તેણે પોતાની મિલકત ભાડે આપી હોય કોઈ ભાડુઆતને, હવે તે ભાડુઆત છે તે લાંબા સમયથી તે મિલકતની અંદર રહેતો હોય, મિલકત, દુકાન, જે કાંઈ પણ મકાનની અંદર રહેતો હોય તો તેનું ભાડા કરાર બનાવવું ખૂબ જ જરૂરી છે। જો તમે તેવું કરેલું નથી તો અત્યારથી જ શરૂ કરી દો, કારણ કે દોસ્તો જો 12 વર્ષ કરતાં વધારે સમયથી તેની પાસે કબજો હોય અથવા તો 12 વર્ષ સુધી કબજો હોય તો કાયદેસર તેના માલિક બની શકે છે, પરંતુ તેમની પાસે જે આધાર પુરાવો છે જે અહીં દર્શાવવામાં આવેલા છે દોસ્તો વિડીયોમાં મેં જણાવ્યું તે આધાર પુરાવાના આધારે ભાડુઆત છે તે મિલકતનો માલિક બની શકે છે। દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે। જો આપ સૌને આ મોટી અને મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને જરાક લાઇક કરતા જાજો। ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, કારણ કે ખેડૂત ઓનલાઈન પોઈન્ટ ચેનલના માધ્યમથી ઘણા લોકોને ઘણા ફાયદાઓ થયા છે। એટલા માટે લાઇક કરતા જાજો કોઈ પણ વ્યક્તિને આ વિડીયો પસંદ આવ્યો હોય તો। દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।